કોઈ કહે કાશીમાં બેઠા, કોઈ કહે કેદાર, સકળ વિશ્વમાં સદાશિવની ચાલે છે સરકાર. ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરી મહાશિવરાત્રિની. જે માનવ, જે જીવ ભગવાન શિવજીને મહાશિવરાત્રિના દિવસે મન સહિત પોતાની કાયા શિવજીને સમર્પણ કરી દે છે, ભગવાન મહાદેવના આશીર્વાદ તેની ઉપર નિરંતર વરસતા રહે છે. શિવ ભક્તો, પવિત્ર મહાશિવરાત્રિ હિન્દુ સનાતન ધર્મનો સૌથી મોટો તહેવાર. જે લોકો શિવલિંગનું પૂજન કરે છે, મહાશિવરાત્રિના દિવસે શિવલિંગનું પૂજન કરે છે, તેના વર્ષભરના પાપોથી શુદ્ધ થઈ જાય છે. તે ભગવાન મહાદેવ તેના વર્ષભરના જે અજાણતા પાપો થયા હોય છે તેનો નાશ કરી દે છે. આવું સુંદર શિવ મહાપુરાણમાં કહેલું છે. એટલે શિવ ભક્તો, ખાસ પરિવાર સહિત મહાશિવરાત્રિના દિવસે આપણે શિવલિંગનું પૂજન કરવું જ જોઈએ. શિવ ભક્તો, ખાસ કરી અને થોડાક બિલીપત્ર, થોડાક પુષ્પ ભગવાન શિવજીને અર્પણ કરવા, થોડાક ઓમ નમઃ શિવાયના જાપ ભગવાન ભોળાનાથની શિવલિંગ સમક્ષ બોલી જવા અને શિવ ભક્તો ભગવાન શિવજી પાસે માફી માગી લેવી. હે ભગવાન મહાદેવ, વર્ષભર જે પણ અમારાથી અજાણતા પાપ થયા હોય તેમાંથી અમને છુટકારો દેવડાવજો, અમારા પાપોનો નાશ કરજો, અમારા પાપોનો ક્ષય કરી નાખજો અને ભગવાન શિવજી અમારું જીવન કલ્યાણમય બનાવજો. આવો ભગવાન મહાદેવને આપણે પ્રાર્થના કરવી જોઈએ. શિવ ભક્તો, 100% નહીં પણ 1001% ભગવાન ભોળાનાથ તેના દરેક બાળકોને, તેના દરેક ભક્તોને માફ કરી દે છે, તેના વર્ષભરના પાપોથી તેને શુદ્ધ કરી દે છે. એટલે ખાસ કરી અને આજે પાવનકારી દિવસ છે મહાશિવરાત્રિ, તે દિવસ આપણે ચૂકવો ન જોઈએ અને ભગવાન મહાદેવની આરાધના કરવી જોઈએ, શિવલિંગની પૂજા કરવી જોઈએ. મહાદેવ.